Everyone, myself Sonal. I did my master in MBA and MCom. I have a total 8-year experience in the field of education. બીકોમ સેમ 5નું હું આંકડાશાસ્ત્ર લઈશ. બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ જે તમારે બિઝનેસ બીકોમ સેમ 5માં છે. કોઈ પણ સબ્જેક્ટ ચાલુ કરતાં પહેલાં તમારે એનો સિલેબસ જોઈ લેવો. સિલેબસ જોવાનું એક જ રીઝન છે. ઘણા બધા છોકરાઓ નોર્થ ગુજરાત યુનિવર્સિટીના કેટલા છોકરા મેં જોયા છે જે સિલેબસ કોઈ દિવસ જોતા નથી. તમને બુક આપી છે એ બુક પ્રમાણે જ બધા કરી લે છે. ક્યારે પણ એમને એ જ ખબર નથી હોતી કે સિલેબસ છે શું. તો સિલેબસ જોવાનું મેઇન કારણ તે એ છે કે સપોઝ કે કોઈ બુકની અંદર કોઈ ટૉપિક ના આપેલો હોય અને સિલેબસની અંદર એ ટૉપિક આપેલો હોય અને એક્ઝામિનેશનની અંદર પૂછાઈ જાય તો બસ બધા એમ જ કહેશે કે આ તો આઉટ ઓફ સિલેબસ છે. એ માટે જરૂરી છે કે તમે સિલેબસ જોઈ લો અને સિલેબસ પ્રમાણે જ તમારી પ્રિપેરેશન કરો. કોઈ બી એક્ઝામ આપણે આપતા હોઈએ સિલેબસ પ્રમાણે જ કરવી. તો સૌથી પહેલાં સિલેબસ જો તો તમારે બીકોમ સેમ 5નો સિલેબસ અહીં આપેલો છે. આ રહ્યો તમારે બીકોમ સેમ 5નો સિલેબસ જો. એમાં કુલ તમારા 4 ચેપ્ટર છે અને 4 ચેપ્ટરનો સરખો ભાર છે. તમારે એક્ઝામની અંદર જે 4 ચેપ્ટર છે 100 માર્ક્સનું પેપર પૂછાય તો સમજી લો 25-25-25-25નું તમારે સરખું પ્રમાણે ભાર આપેલો છે. કુલ 4 ચેપ્ટરમાંથી પહેલું ચેપ્ટર તમારું વિકલન છે, બીજું છે ઇન્ડેક્સ નંબર એટલે સૂચક આંક, ત્રીજો છે તમારો અંતર્વેશન બહિર્વેશન અને ચોથું તમારું ચેપ્ટર છે વિકલનના ધંધાકીય ક્ષેત્રના ઉપયોગો. આપણે અહીં સૌથી પહેલું ઇન્ડેક્સ નંબર સ્ટાર્ટ કરીશું. ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચક આંક ચાલુ કરવાનું પહેલાંનું મહત્ત્વનું કારણ એ છે કે જો તમારા એક્ઝામની અંદર સ્ટેટના પેપરની અંદર તમારે મેક્સિમમ માર્ક્સ સ્કોર કરવો હોય, સૌથી વધારે માર્ક્સ તમારે લાવવા હોય પૂરેપૂરા 23 માર્ક્સનું પૂછાય ઇન્ડેક્સ નંબર તો 23માંથી 20 લાવવા હોય તો તમે આરામથી લઈ શકો. કારણ કે આ જ એવું ચેપ્ટર છે 3ની કમ્પેરિઝનમાં કે જે સૌથી ઇઝી છે, સરળતાથી સમજી શકો અને તમે એને કેલ્ક્યુલેટ કરી શકો. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ઇન્ડેક્સ નંબર. હવે સૌથી પહેલાં આપણે લઈએ ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચક આંક. આ જે તમારો સૂચક આંકનો છે મેં તમને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી દીધું છે. જો શું છે વ્યાખ્યા, લક્ષણો, ઉપયોગો અને મર્યાદાઓ. સૂચક આંકની ગણતરી કુલ 5 ગણતરી છે એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. સૂચક આંકના પરીક્ષણો, જીવન નિર્વાહનો સૂચક આંક, પછી તમારો સ્થિર બેઝ છે, પારંપરિક સૂચક આંક છે, આધાર બેઝની ફેરબદલી છે. આ સિલેબસ છે. આપણે જ્યારે આપણું ચેપ્ટર પૂરું કરીશું ફરી આપણે આ સિલેબસ પર આવીશું કે આ સિલેબસ પ્રમાણે આપણા બધા પોઈન્ટ કવર થયા છે કે નથી એ આપણે છેલ્લે જોઈશું. જેમ જેમ લેક્ચર થશે તેમ તમને આઈડિયા આવશે કે શું છે સૂચક આંક. તો સૌથી આપણે પહેલાં લઈએ સૂચક આંક એટલે શું. હવે સૂચક આંક એટલે શું એક સાદી ભાષામાં સમજાવું તમને. 2001ની અંદર કોઈ વસ્તુના ભાવ 10 રૂપિયા છે અને એ જ વસ્તુ 2020ની અંદર એના ભાવ 30 રૂપિયા છે. તો 2001ની સરખામણીમાં 2020માં કેટલા ભાવમાં સાપેક્ષ ટકાવારી ફેરફાર થયો એને કહેવાય સૂચક આંક. એની આપણે જોઈએ વ્યાખ્યા જોઈએ. કોઈપણ ચલની કિંમતમાં નિશ્ચિત સમયમાં તે ચલની કિંમતની સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર એટલે સૂચક આંક. અને સાદી ભાષામાં કહીએ તો સૂચક આંક એટલે જુદા જુદા સમયે કોઈપણ ચલની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. કયો ફેરફાર? સાપેક્ષ. આ સાપેક્ષ ટકાવારી ફેરફાર શું છે હું તમને સમજાવીશ પછી. સમયની સાથે સાથે ભાવની અંદર, ઉત્પાદનની અંદર તમારા જે છે બેકારી પણ વધે છે. દરેકની અંદર ફેરફાર થતો હોય. તમે હમણાં જ જોઈ લો આજે કોવિડ-19ની પરિસ્થિતિ છે 2019ની કમ્પેરિઝનમાં 2020માં જોઈએ તો ઉત્પાદન પણ ઘટ્યું, આપણો જીડી પણ ઘટ્યો, ઘણી વસ્તુના ભાવમાં કદાચ વધારો પણ થયો, ઘટાડો પણ થયો. તો એ વધારો ઘટાડોને જે ફેરફાર થાય છે એ જાણવા માટે આપણે સૂચક આંકનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીં તમને વાત કરે છે સાપેક્ષ ટકાવારી ફેરફારનો. તો સાપેક્ષ ટકાવારી ફેરફારને હું તમને એક ઉદાહરણ આપું. ધોરણ 10ની અંદર તમારા 70% છે, એ જ ધોરણ 12ની અંદર તમે 77% લાવ્યો છો, બરાબર. તો હું તમને પૂછું કેટલો ફેરફાર થયો તો તમે મને કહેશો મેડમ 7% ફેરફાર થયો. અને હું તમને કહું ના 10% ફેરફાર થયો છો. તમે કહો છો 7%, હું કહું છું 10%. તમે પણ સાચા, હું પણ સાચી. તો કઈ રીતે 70ના 77 થયા એટલે તમે એ જોયો 7%. 7%નો તફાવત 70 - 77 કરીએ તો આપણે 7% થયા. તો એ તમે ડાયરેક્ટલી મને કીધું એટલે કયો ફેરફાર કહેવાય? નિરપેક્ષ ફેરફાર કહેવાય. જ્યારે મેં તમને કીધું 70ના 10% લઈએ તો કેટલા થાય? 7 થાય. તો 70ના 10% થાય એટલે કેટલા થયા? 77. તો એ જે 70ના 77% અને મેં તમને કીધું 10% ફેરફાર થયો એ તમારો કયો કહેવાય? સાપેક્ષ ફેરફાર. તો સૂચક આંકની અંદર આપણે સાપેક્ષ ટકાવારી ફેરફારને ઉપયોગમાં લઈએ છીએ. અહીં જો એક્ઝામ્પલ આપે છે તમને, વર્ષ આપ્યું છે 2015, 2016, 2017, 2018. ઉત્પાદન આપ્યું છે 105, 106,
116, 126 અને 137. તો અહીં તમે જો સૂચકાંક તમારો આપેલો છે 100, 110, 120, 130. આ સૂચકાંક તમારો ક્યાંથી આવ્યો તે હાલ જાણવાની જરૂર નથી. એ પછીના લેક્ચરમાં હું તમને સમજાવીશ કે સૂચકાંક લાવો કઈ રીતે. એની એક ફોર્મ્યુલા છે, પછી જોઈશું. તો 2015માં તમારો 100 છે, 2016ની અંદર તમારો 110 છે, 2017ની અંદર તમારે 120 છે અને 2018ની અંદર 130 છે. તો 2015થી 2016માં આપણે જોઈએ તો તમારે કેટલો ફેરફાર થયો? 10%નો. 2015થી 2017માં જોઈએ તો કેટલો ફેરફાર થયો? 20%. અને એ જ 2015થી 2018 લઈએ તો કેટલો થયો? 30%નો તમારો ફેરફાર થયો. તો હું તમને એમ કહી શકું 2015થી 2016ની સરખામણીમાં કેટલો ફેરફાર થયો છે? 10%નો વધારો થયો. 2015થી 2017માં કેટલો વધારો થયો? 20% થયો. અને 2015થી 2018માં કેવો થયો? 30% થયો. તમારો વધારો ઘટાડો ઘણી વખત કેટલી હોય? એક જ દિશામાં જતો હોય, ઘણી વખત કેવું હોય? વિરુદ્ધ દિશામાં જતા હોય. ઘણી વખત કેવો હોય? ફેરફાર પોઝિટિવ હોય, ઘણી વખત કેવું હોય? નેગેટિવ હોય. અહીં તમારો ફેરફાર કેવો છે? એક જ દિશામાં જાય છે. કેવો થાય છે? વધારો થાય છે. તો એને શું કહેવાય? આ તમારો સૂચકાંક તમે એ પ્રમાણે શોધ્યો. જે ફેરફાર કયો ફેરફાર છે? આ રહ્યો સાપેક્ષ ફેરફાર. બરાબર. હવે અહીં જો સૂચકાંકમાં કુલ કેટલા છે? પ્રાઇસ ઇન્ડેક્સ નંબર છે, ક્વોન્ટિટી ઇન્ડેક્સ છે અને વેલ્યુ ઇન્ડેક્સ. પ્રાઇસ ઇન્ડેક્સ એટલે એને કહેવાય ભાવનો સૂચકાંક. એટલે કોઈ પણ વસ્તુની કિંમત હોય એટલે એને ભાવ કહેવાય. કોઈ પણ વસ્તુનો જથ્થો હોય એટલે એને શું કહેવાય? ક્વોન્ટિટી કહેવાય. અને કોઈ પણ વસ્તુનું મૂલ્ય એટલે એને શું કહેવાય? વેલ્યુ એટલે વી કહેવાય. ભાવને તમે પી વડે દર્શાવીશું, ક્વોન્ટિટી એટલે કે જથ્થાને તમે ક્યુ વડે દર્શાવીશું અને મૂલ્યને વી. હું તમને કહું મારે 10 કિલો ચોખા લેવા છે જેનો ભાવ 5 રૂપિયા છે. તો ભાવ શું થયો? તમારો પી થયો. કેટલા ચોખા લેવા છે? તમારો જથ્થો થયો 10 કિલોનો એટલે કેટલો થયો? ક્યુ. અને વેલ્યુ શું થઈ જશે? 10 × 5 એટલે તમારી વેલ્યુ કેટલી થઈ જશે? 50 રૂપિયા. હવે અહીં જો સૌથી મહત્ત્વની વસ્તુ છે આરી. અહીં તમને આપેલા છે 2011, 2012 અને 2013. જે 2011 છે એને મેં 0 વડે દર્શાવ્યું છે અને 2012ને 1 વડે દર્શાવ્યું છે. આ છે શું? તમને જ્યારે કોઈ પણ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવા માટે આપ્યો હોય તો તમારે જે શરૂઆતનો વર્ષ હોય તમે એને આધાર વર્ષ કહેશો. એને શું કહેશો? આધાર વર્ષ કહેશો. કારણ કે જો મારે 2001થી લઈને 2020ની છે તો 2020ની મેં સરખામણી કોને જોડે કરી? 2001 જોડે કરી. તો એ 2001 શું થશે? આધાર વર્ષ. એટલે જે પણ તમારો શરૂઆતનો વર્ષ હોય એ તમારો શું હોય? આધાર વર્ષ. એટલે આધાર વર્ષને આપણે 0 વડે દર્શાવીએ. અને એના પછીના જે પણ વર્ષ હોય એને શું કહેવાય? ચાલુ વર્ષ. તો 2012 પણ તમારે કયું કહેવાશે? ચાલુ વર્ષ. 2013 પણ છે તમારું શું કહેવાશે? ચાલુ વર્ષ. અહીં તમારું સપોઝ કે 2015 હોય અને 2015 તમારે સૂચકાંક શોધવો હોય તો તમે કોની સરખામણીમાં શોધશો? 2001ની. એટલે 2011ની. એટલે 2011 તમારું શું કહેવાશે? આધાર વર્ષ. અને પછીનું તમારું કયું કહેવાશે? ચાલુ વર્ષ. અહીં જોઈએ જે તમારું શરૂઆતનું વર્ષ હશે તેને 0 વડે દર્શાવીશું અને એને શું કહેવામાં આવશે? આધાર વર્ષ. અને પછીના વર્ષને આપણે 1 વડે દર્શાવવામાં આવીશું એટલે એને શું કહેવામાં આવશે? ચાલુ વર્ષ. તો અહીં જોઈ લો 0 એટલે આધાર વર્ષ અને 1 એટલે ચાલુ વર્ષ. જે સમય સાથે સરખામણી કરવામાં આવે તેને આધાર વર્ષ કહેવાય. મેં તમને કીધું કે 2011ની અંદર તમારો ભાવ 10 રૂપિયા છે અને 2020ની અંદર 50 રૂપિયા છે. તો કેટલો ફેરફાર થયો? તો 2020ને તમે કોની જોડે સરખામણી કરો છો? 2011 જોડે. તો એને શું કહેવાશે? આધાર વર્ષ. અને જેનો સૂચકાંક શોધવાનો હોય અથવા જેની સાથે સરખામણી કરવાની હોય એને શું કહેવાય છે? આધાર વર્ષ. અને જેની સાથે સરખાવવાનો હોય એને શું કહેવાશે? એ પણ તમારે જે સરખામણી કરવામાં આધાર વર્ષ. અને જેનો સૂચકાંક શોધવાનો હોય એને શું કહીશું? ચાલુ વર્ષ. હવે એક મેઇન કન્સેપ્ટ ફરી તમારે અહીંયા નીચે છે. P01 છે અહીંયા આગળ. તો P01 શું છે? તો અહીં જો 0 એટલે આધાર વર્ષ અને 1 એટલે તમારો શું થશે? ચાલુ વર્ષ. હવે 0 છે એને તમે લઈ જાઓ છેદની અંદર. જે પહેલી સંખ્યા છે P0 છે એટલે અહીંયા 0 છે એટલે P0ને ક્યાં લઈ જાઓ? છેદમાં. અને પછીની જે સંખ્યા છે એને તમે ક્યાં લઈ જાઓ? ઉપર અંશમાં. અને ગુણ્યા 100. એને શું કરીશો? ગુણ્યા 100. ફરી કહું 0 એટલે તમારો આધાર વર્ષ, 1 એટલે તમારું ચાલુ વર્ષ. P0 એટલે P0ને તમે ક્યાં લઈ જાઓ? નીચે. છેદની અંદર જે પહેલું હોય અને જે પછીની 1 આપે છે તમે ક્યાં લઈ જાઓ? અંશમાં એટલે ઉપર. અહીં પણ જો અહીં આપણે ચેન્જ કરી કાઢ્યા છે. આધાર વર્ષ અને ચાલુ વર્ષને ચેન્જ કરી કાઢ્યા છે. P1 છે એટલે P1 તમે ક્યાં લઈ જશો? નીચે લઈ જશો. અને P0ને ક્યાં લઈ જશો? ઉપર લઈ જશો. ગુણ્યા 100. સૂચકાંક શોધવો હોય તો સૂચકાંક શોધવાની સૂત્ર શું છે? ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તમારે જે ચાલુ વર્ષ હોય 2011, 12, 13, 14 એ તમારો ચાલુ વર્ષ થઈ જાય. અને 2009 હોય તમારો કયો થઈ જાય? આધાર વર્ષ. તો ગુણ્યા 100 તમને સૂચકાંક મળી જશે. આ ફરી સમજો અહીંયા આગળ
P01 છે, આ જે આપણે જે આગળના દાખલા કરીશું એના માટે મહત્ત્વનું છે. P01 છે એ નીચે જશે, જે પહેલી સંખ્યા છે 0 નીચે જશે, પછીનું ઉપર જશે. અહીંયા પણ 1 છે એટલે નીચે જશે, અને પછી 0 છે ક્યાં જશે, ઉપર થશે, ગુણ્યા 100. હવે જો એક એક્ઝામ્પલ આપે છે તમને. એક વસ્તુનો ભાવ જુદા જુદા સમયે નીચે પ્રમાણે તે પરથી સૂચકાંક શોધો. અહીં 2000 નથી, અહીંયા 2004 છે. 2004ના વર્ષને આધાર વર્ષ તરીકે લેવો. તમને ના કીધેલું હોય તો પણ સમજી લેવાનું, જે તમારું પહેલું વર્ષ હોય એ તમારું શું હોય, આધાર વર્ષ હોય. તો વર્ષ આપ્યા છે 2004, 5, 6 અને 7. ભાવ આપ્યા છે 2004નો 12, 2005નો 15, 2006નો 24, 2007નો 30. તો અહીં 2004 છે આપણે કઈ છે, આધાર વર્ષ તરીકે લઈશું. તો આપણે કોનું સૂચકાંક શોધવાનું રહેશે, 2005, 2006, 2007. આ 5, 6, 7 તમારા શું છે, ચાલુ વર્ષ છે. તો સૌથી પહેલાં જોઈએ વર્ષ 2005નો સૂચકાંક. તો વર્ષ 2005નો સૂચકાંક શોધવો તો શું કરવું પડે, ચાલુ વર્ષનો ભાવ. તો 2005 છે ચાલુ વર્ષ છે, એનો ભાવ કેટલો છે 15, ભાગ્યા આધાર વર્ષનો ભાવ. એટલે આધાર વર્ષનો ભાવ કેટલો છે તમારો 12 ગુણ્યા 100. મેં તમને અહીંયા કરે છે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો કેટલા થશે, 15 ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ 12 ગુણ્યા 100. તો જવાબ કેટલો આવશે, 125%. એ જ રીતે 2006નો શોધીએ તો 2006નો ચાલુ વર્ષનો કેટલો ભાવ છે 24, અને આધાર વર્ષનો ભાવ કેટલો છે આપણો 2004 છે, એટલે 12 ગુણ્યા 100, 12 ગુણ્યા 2 એટલે 24 ગુણ્યા 100 એટલે 200 આવી ગયા. એ જ પ્રમાણે આપણે 2007નું કરીશું. તો 2007નો સૂચકાંક બરાબર શું થશે, ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 30 ભાગ્યા 12, જે તમારું ચાલુ આધાર વર્ષ છે એ ગુણ્યા 100 એટલે કેટલો થશે 250. તો હું તમને કહી શકું કે 2004ની સરખામણીમાં 2005ની અંદર કેટલા ટકા વધારો થયો, 125%. કેટલો વધારો થયો, કેટલો વધારો થયો, 125%. 2004થી 2006માં કેટલા થયો, 200%નો વધારો થયો. એટલે કઈ રીતે, જો 2004ના 12ના 24 થઈ ગયા એટલે 100 તો હતા, અને બીજા ઉપર થઈ ગયા એટલે કેટલા થયા, 200% વધારો. અને એ જ સરખામણીમાં 2007ની અંદર કેટલો વધારો થયો, 250%. અહીંયા તમારે કેવો છે, પોઝિટિવ છે, બધા એક સરખા ડાયરેક્શનની અંદર જાય છે. તો આ રીતે તમે સૂચકાંક શોધી શકો. તો આને કહેવાય છે સૂચકાંક. હવે આવતા વિડીયોની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારની મેથડ જોઈશું, અને એ પ્રમાણે જે સૂચકાંકની અલગ અલગ મેથડ છે ગણતરી કરવાની એ જોઈશું, અને દાખલા કઈ રીતે ગણીશું એ જોઈશું. એ પહેલાં તમારે આ જે મેં તમને બેસિક્સ કન્સેપ્ટ કરાયા છે એ બેસિક્સ કન્સેપ્ટ કરવા જરૂરી છે. મેઇનલી જે આ છે, આ આધાર વર્ષ કોને કહીશું અને ચાલુ વર્ષ કહીશું, કોને કહીશું. આધાર વર્ષને તમે 0 વડે દર્શાવો છો, અને ચાલુ વર્ષને તમે 1 વડે દર્શાવો છો. અહીં પણ અહીંયા આપણે જે P01 જ લઈશું ને P10. મેઇનલી અત્યારે આપણે એક્ઝામ્પલની અંદર મેઇનલી આ વસ્તુ કામ આવશે. જે પહેલી છે એ જ જે દાખલા કરવાના છે, એટલે ધ્યાન રાખજો. ફરી તમને કહું છું, આ જે છે એ તો P01, તો અહીંયા P0 ક્યાં જશે, નીચે, અને P1 ક્યાં જશે, ઉપર, ગુણ્યા 100. અને આધાર વર્ષને ચાલુ વર્ષને મેં અહીંયા ચેન્જ કરી કાઢ્યું છે. જે પહેલી સંખ્યા હોય એ તમારી ક્યાં જશે, નીચે અંશમાં, અને પછી જે સંખ્યા ક્યાં ઉપર, જે પહેલી સંખ્યા છે છેદમાં જશે, પછી જે સંખ્યા છે ક્યાં જશે, ઉપર, અંશમાં, ગુણ્યા 100. અહીંયા P01 એટલે શું, 1/0 એવું કહેવામાં આવે છે. શું કહેવાય છે, 1/0. બરાબર, ઓકે. હેવ અ ગુડ ડે.